અને આ તરફ આણંદ વડોદરાના લોકો માટે રાહતના સમાચાર કે જ્યાં ટૂંક સમયમાં જ ગંભીરા બ્રિજને પુનઃ શરૂ કરવામાં આવશે। તૂટેલા બ્રિજને રિપેર કરીને વૈકલ્પિક બ્રિજ શરૂ કરાશે। સ્ટીલ સ્ટ્રક્ચરને રિપેર કરવા માટે 9.12 કરોડ મંજૂર અને બ્રિજની કામગીરી દરમિયાન કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ આ મુલાકાત લીધી હતી, જ્યાં મુલાકાત બાદ મુખ્યમંત્રી સાથે સમગ્ર મામલે ચર્ચા કરી હતી અને મુલાકાત બાદ આખરે વૈકલ્પિક બ્રિજને મંજૂરી મળી છે, જ્યાં સ્ટીલ સ્ટ્રક્ચર બ્રિજ ઉપર રાહદારી અને 2 પૈડાવાળા વાહનો જ પસાર થઈ શકશે। વૈકલ્પિક બ્રિજથી નોકરિયાતોને રાહત મળી રહેશે। 9.12 કરોડ જેટલી મોટી રકમ એ બ્રિજની મરામત માટે અને જે સ્ટીલ વચ્ચેનો જે પોર્શન તૂટ્યો છે ત્યાં સ્ટીલનો પોર્શન બનાવવા માટે મંજૂરી આપી છે અને લગભગ 60 દિવસની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। એટલે લગભગ આમ જોઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં આ વૈકલ્પિક માર્ગ પણ બની જશે અને ખૂબ મોટી રાહત મળશે